શું તમને ખબર છે કે આપણું જે માનવ શરીર છે એ એક સિસ્ટમ પ્રણાલી દ્વારા ચાલતું હોય છે અને દરેક સિસ્ટમને પોતપોતાનું કામ હોય છે અને એ પોતપોતાનું કામ કમ્પ્લીટ કરતી હોય છે અને એના પ્રમાણે માનવનું શરીર કમ્પ્લીટ ચાલતું હોય છે, આખું તંત્ર શરીરનું કમ્પ્લીટ ચાલતું હોય છે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે તમને કોઈ ટચ કરે તો તમને કઈ રીતના ખબર પડતી હોય છે? તમે જે ખાઓ છો એનું પાચન કઈ રીતના થાય છે, તમારા હૃદયના ધબકારા કઈ રીતના ચાલે છે, તમને યુરિન એટલે કે પેશાબ કઈ રીતના આવે છે, જે સવારે તમે ઉઠીને જે ટોયલેટ જાઓ છો એ કઈ રીતના આવે છે, એ દરેક વસ્તુ વિશે શું તમને ખ્યાલ છે? એ દરેક વસ્તુ આપણા શરીરમાં એક સિસ્ટમ ગોઠવેલી છે, એના પ્રમાણે ચાલતી હોય છે અને દરેક અંગને પોતપોતાની સિસ્ટમ આપેલી છે. જેમ કે જેમાં નંબર 1 પર આવે છે નર્વસ સિસ્ટમ, એટલે કે ચેતાતંત્રને લગતી જે સિસ્ટમ છે એના દ્વારા જે આખું તંત્ર ચાલે, નર્વસ સિસ્ટમ. બીજા નંબરે આવે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, એટલે કે સર્ક્યુલેટરી સિસ્ટમ. ત્રીજા નંબરે આવે છે રેસ્પિરેટરી સિસ્ટમ, શ્વસન તંત્ર લગતી સિસ્ટમ. ચોથા નંબરે આવે છે ડાયજેસ્ટિવ સિસ્ટમ, પછી યુરિનરી સિસ્ટમ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ, ઇમ્યુન એન્ડ લિમ્ફેટિક સિસ્ટમ, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ. એટલે કે આ બધી સિસ્ટમ ભેગી મળી અને આપણું આખા શરીરનું તંત્ર ચલાવતી હોય છે. જ્યારે પણ આ સિસ્ટમમાંથી કોઈ પણ એક સિસ્ટમમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવે તો આપણું શરીર એના પ્રમાણે સિમ્ટમ્સ, સાઇન અને સિમ્ટમ્સ એટલે કે લક્ષણો અને ચિહ્નો આપણને બતાવતું હોય છે. એના પ્રમાણે આ સિસ્ટમોને ધ્યાનમાં રાખી અને આપણે ડૉક્ટરોની સલાહ લઈ અને આપણા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. હવે આગળ જેમ જેમ આપણે આગળ વધીશું એમાં સિસ્ટમો વિશે ડિટેલમાં થોડી ઘણી ચર્ચા કરીશું, જેથી કરીને ખાસ કરીને આમ જનતાને એટલે કે આમ લોકોને જે મેડિકલ પ્રોફેશનમાં નથી પરંતુ આમ જનતા જે છે એમને ખબર પડે કે આપણું જે શરીર છે એ કઈ રીતના ચાલતું હોય છે. આ વિડીયો બનાવવાનો પર્પઝ ખાલી એટલો જ છે કે ઘણા બધા લોકોને હજી એટલું પણ ખબર નથી હોતી કે શ્વાસ લેવામાં ફેફસા કામ કરે છે કે હૃદય કામ કરે છે. ઘણા બધા લોકોને એટલું બી ખબર નથી હોતી કે લીવરનું કામ શું છે અને ફેફસાનું કામ શું છે. ઘણા બધા લોકો હજી પણ લીવર અને ફેફસાને એક જ માને છે. આવું મેં ખુદ અનુભવ્યું છે, એટલા માટે મારા આવા વિડીયોઝ બનાવી અને લોકોને થોડોક જાગૃત કરવાનો આપણો પ્રયાસ છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરો અને ફોલો કરો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.